વેલકમ બેક। સૌથી મોટી ખબર અને મહત્વની ખબર એ રહી અત્યાર સુધીની કે ગુજરાતમાં જે હેટ્રિકની વાતો હતી તેમાં બ્રેક ગેનીબેને લગાઈ છે। નિધિ, અત્યાર સુધીમાં આ એક મહિલા ભાજપને આટલી ભારે પડશે એવું વિચાર્યું પણ નહોતું। ગેનીબેને જે પણ દાવા કર્યા હતા તે જે સાચા સાબિત થતા દેખાયા છે। બિલકુલ ચોક્કસથી બનાસકાંઠા બેઠક ખૂબ જ ભારે સાબિત થઈ છે, પણ વિચારવું પડે 2014, 2019 અને પછી 2024 લાગતું હતું કે મોદી લહેર હજુ પણ યથાવત છે અને ગુજરાત જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઘર પણ આપણે કહી શકીએ છીએ, જ્યારે પણ પ્રધાનમંત્રી અહીંયા આવ્યા છે ત્યારે લખલૂટ પ્રેમ વરસાવતા ગુજરાતીઓ, પરંતુ જ્યારે ઇલેક્શનની વાત આવી, ચૂંટણીની વાત આવી ને તેમાં ઉત્તર ગુજરાતમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે ઘણા પડકારો હતા। પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા અને જે એક બાદ એક સંકેતો પણ સામે આવતા હતા, એમાં પણ એવું લાગતું હતું કે આ વખતે કોંગ્રેસ મોટો પડકાર બની શકે છે, પણ એમાં એક પડકાર તો એક હડલ તો ભારતીય જનતા પાર્ટીએ પાર કર્યા, પણ બનાસકાંઠાની બહેનને તેઓ ન હરાવી શક્યા અને એટલા માટે જ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે જ્ઞાનીબેન ઠાકોર વટ સાથે અત્યારે પોતાની જીતનો જશ્ન મનાવી રહ્યા છે, અને મનાવે પણ કેમ નહીં, કેમ કે બનાસકાંઠાની જનતાએ તેમના પર એટલો પ્રેમ વરસાવ્યો છે કે તેઓ ભાવુક થઈ ગયા અને તેમણે એ પણ કહી દીધું કે જ્યાં સુધી હું જીવું છું ને જાગું છું, હું બનાસકાંઠાની જનતા માટે કામ કરીશ। ધરા બિલકુલ નિધિ, બનાસકાંઠા માંથી આ જે દ્રશ્યો તેને સામે આવી રહ્યા છે, ખોબલે ખોબલે મત ગેનીબેનને ત્યાંની જનતાએ આપ્યા અને ત્યાર પછીના જે દ્રશ્યો છે ખૂબ જ ભાવુક દ્રશ્યો, ગેનીબેન ખૂબ જ ખુશ લાગી રહ્યા છે, ભાવુક પણ લાગી રહ્યા છે અને ત્યાર પછી તેઓ શું કહ્યું, જીત પછી તેમની પહેલી પ્રતિક્રિયાઓ સાંભળીએ। હજુ ક્લોઝના આંકડા મારી પાસે નથી। બનાસકાંઠાની જનતાનો, બનાસકાંઠાના મતદારોનો, તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને બનાસકાંઠાની જનતાએ અમને જે આશીર્વાદ આપ્યા, બનાસકાંઠાના મતદારોએ, વોટર્સે એમનું કામ પૂરું કર્યું। હવે ક્લોઝ થયા પછી વિધિવત રિઝલ્ટ જાહેર થયા પછી હું આપને ફરી પ્રેસ કોન્ફરન્સ કરીશ, પણ બનાસકાંઠાની જનતાએ આશીર્વાદ આપી અને અમને બિન તરફ જે આગળ લઈ ગયા છે એ બદલ બનાસકાંઠાની જનતાનો આભાર માનું છું। સમગ્ર ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે ત્યારે એમાં બનાસકાંઠા સહભાગીદાર બનવા તરફ આગળ જઈ રહ્યું છે, એટલે બનાસકાંઠાની જનતાનો, મીડિયાનો આપનો સૌનો ખૂબ આભાર માનું છું। બનાસકાંઠાની જનતાએ વોટ અને નોટ આપ્યો છે, એટલે હું જીવું ને જાગું ત્યાં સુધી બનાસકાંઠાની મતદારોનું હું ઋણ ઉતારી શકું એમ નથી। પ્રયત્ન કરીશ કે હું બનાસકાંઠાની જનતાનું ઋણ ઉતારું। વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી